નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને આજનો આ એપિસોડ ખાસ છે અને હું ચરણાર્કનથી આપનું સ્વાગત કરું છું. સીએનબીસી બજારે 11 વર્ષની અવિરત સમૃદ્ધિની સફર જે છે એ આ સપ્તાહમાં પૂરી કરી છે. સાથે જ પ્રોપર્ટી ગુરુ પણ પોતાના 11 વર્ષની સફરને સફળતાપૂર્વક પૂરું કરી રહ્યું છે અને અવિરતપણે અમે આપને રિયલ એસ્ટેટને લગતી તમામ માહિતીઓ પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ આ શો દ્વારા કર્યો છે. તો અમે આશા રાખીએ છીએ કે આપ આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહેશો અને આપણી આ સફર આગળ આ જ રીતે ચાલતી રહેશે. પરંતુ આજે આ 11 વર્ષની જર્નીની આપણે વાત કરીશું અને સાથે સાથે રિયલ એસ્ટેટની અંદર જે નવા ટ્રેન્ડ બની રહ્યા છે, હવે હાઉસિંગ સેક્ટર ક્યાં જઈ રહ્યું છે, ક્યાં નવી તક બની રહી છે, આ અંગે આપણે રિયલ એસ્ટેટના દિગ્ગજ સાથે ચર્ચા કરીશું. તો આજે ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે હીરાનંદાની ગ્રુપના એમડી અને સાથે જ નરેટકોના ચેરમેન નિરંજન હીરાનંદાની. નિરંજનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર અને મને આપને જણાવતા ખૂબ ખુશી થાય છે કે સીએનબીસી બજારે 11 વર્ષની અવિરત સફર પૂર્ણ કરી છે અને આગળની સફર આપણી આમ જ ચાલુ રહેવાની છે. સાથે જ પ્રોપર્ટી ગુરુએ પણ આ સફર પૂરી કરી છે. આપ પ્રોપર્ટી ગુરુ સાથે પહેલા દિવસથી જોડાયેલા છો. 11 વર્ષમાં સતત આપનો સાથ સહકાર મળ્યો છે અને આ ઉપરાંત ચેનલ ઉપર વિવિધ પ્રોગ્રામમાં આપ અર્થતંત્રને લગતી વાત હોય, આરબીઆઈ મોનિટરી પોલિસી વખતે અમારી સાથે જોડાવ છો અને સતત આપ અમારી સાથે જોડાયેલા રહ્યા છો દર્શકોનું માર્ગદર્શન કરવા માટે. તો આપની આ જર્ની સીએનબીસી બજાર સાથે કેવી રહી? બહુ બધાય તમને, સીએનબીસી બજારને, પ્રોપર્ટી ગુરુને. 11 વર્ષથી હું સાથે જ છું તમારા સાથે એન્ડ બહુ ખુશી થાય છે કે આ બધી તમારા ગ્રોથ જોઈને ને તમારી રીચ જોઈને પણ બહુ મજા આવે છે. તો એટલે તમારા સાથે શરીક રહીને પહેલા દિવસથી ને આજ સુધી જે રહ્યું છે એમાં ખુશી છે એન્ડ આગળ પણ આપણે આ રીતે જ અમે જોડીશું એમાં અપેક્ષા રાખું છું. જી નિરંજન સર, આપણે આ જ રીતે સાથે જોડાયેલા રહીશું અને આ અવનવી રિયલ એસ્ટેટને લગતી ખાસ વાત તો આપણે આ શો દ્વારા કરતા જ રહીશું. તો આપણે આજના ખાસ દિવસે પાછલા 1 વર્ષમાં જે રિયલ એસ્ટેટની અંદર મહત્વના ચેન્જીસ આવ્યા છે એને એક ટચ એન્ડ ગો કરી લઈએ, એના ઉપર આપણે એક ખાસ ચર્ચા કરી લઈએ. તો એક મોટો બદલાવ છે અહીંયા આગળથી રેસિડેન્શિયલ ક્ષેત્રમાં, ખાસ કરીને હાઉસિંગ સેક્ટરમાં આવતા મેં જોયો છે. આપે પણ જોયો હશે કે પહેલાં આપણે જે જોતા હતા કે ડેવલપર્સ જે પ્રોજેક્ટ કરતા હતા કે ગ્રાહકો પણ જે પ્રોજેક્ટની પસંદગી કરતા હતા, લોકલ અથવા આપણે કહી શકીએ કે એ શહેરના નામી ડેવલપર્સની પસંદગી થતી હતી. પણ જે રીતે આપણે પાછલા 1-1.5 વર્ષથી જોઈ રહ્યા છે, જે ડેવલપર્સ છે એ પેન ઇન્ડિયામાં બીજા રાજ્યોની અંદર પણ પ્રોજેક્ટ કરી રહ્યા છે. તાજેતરમાં આપણે જોયું કે ડીએલએફ જે દિલ્હીના એનસીઆરના એક સારા મોટા જાણીતા ડેવલપર છે, લિસ્ટેડ કંપની છે, એ હવે મુંબઈની અંદર આવી રહ્યા છે અને આવું જ આપણે જોઈ રહ્યા છે કે મુંબઈના ડેવલપર સાઉથમાં બેંગ્લોર હોય, ચેન્નઈ હોય ત્યાં પ્રોજેક્ટ કરી રહ્યા છે. તો આ એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એક લોકેશનને સ્પેસિફિક હવે આ રિયલ એસ્ટેટની અંદર પ્રોજેક્ટો લેવાઈ રહ્યા છે એવું નથી, બીજા રાજ્યોમાં પણ પ્રોજેક્ટ લેવાઈ રહ્યા છે. તો આ ચેન્જને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જન્નાજી, આજના તારીખમાં અમારા દેશમાં જે પ્રગતિ થાય છે, 6.2% જીડીપી ગ્રોથ, એ બધા અર્બન એરિયાઝમાં ડેવલપમેન્ટ જે થયું છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં બહુ પ્રગતિ થઈ છે. એટલે જે ગ્રોથ અર્બન સિટીઝનું નેશનલ લેવલ ઉપર થયું છે એમાં જે આપણે ચેન્જીસ આવવા માંડ્યા છે એમાં એક નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. નવી ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે કે જે કોન્સન્ટ્રેશન આપણે સમજતા હતા કે આઈટીનું કોન્સન્ટ્રેશન વધારે એક જગ્યા હશે, હવે બધા મેટ્રોપોલિટન એરિયામાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વધારે થાય છે ત્યાં ડેવલપમેન્ટ ઓટોમેટિકલી થાય છે. એટલે જેટલા પણ લિસ્ટેડ કંપનીઝ છે, બેંગ્લોરના હોય કે બીજા જગ્યાના હોય, એ લોકોને રુચિ થાય કે એ ઓપોર્ચ્યુનિટી આપણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં છે અથવા બીજી જગ્યામાં છે. એટલે એ લોકો અલગ અલગ જગ્યામાં ઓપોર્ચ્યુનિટી શોધે છે. એન્ડ આજના તારીખમાં એવી રીતે જોવા માંડ્યું કે ઓલ ચેન્જીસ જે થયું છે એન્ડ જેવી રીતે એ લોકો ચાલે છે, બધી જગ્યા પ્રગતિ થાય છે, ઇમ્પ્રુવમેન્ટ થયું છે ને ડિમાન્ડ આવે છે. એટલે ઓલ ધ કંપનીઝ આર શોઈંગ હાયર અમાઉન્ટ ઓફ સેલ્સ.
ઇન ન્યૂ એરિયાઝ ઓલ્સો. તો એટલે ડિમાન્ડ ઇઝ ઇન્ક્રીઝિંગ, બટ મોર દેન એનીથિંગ એલ્સ ઓપોર્ચ્યુનિટીઝ બહારના જે ડેવલપર્સને પણ મળે છે. જી સર, તો આપણે જે આની વાત કરી રહ્યા છીએ પણ આમાં સવાલ એ થાય છે કે આપણે જે રીતે જોતા હોઈએ છીએ કે રાજ્ય સ્તરે કાયદાઓ અલગ અલગ હોય છે, લોકલ લોઝ હોય કે અપ્રુવલની પ્રોસેસ હોય, આ બધું અલગ અલગ હોય છે. તો ઘણા બધા લોકલ રીઝન્સ હોય છે, એ પણ અહીંયા આગળ કામ કરતા હોય છે. કસ્ટમરની ડિમાન્ડ હોય એ જગ્યાના. તો આવા સમયે ડેવલપર્સ જ્યારે નવા રાજ્યની અંદર એન્ટ્રી લે છે તો શું એમણે જેવી કે જેડીથી જ જવું પડશે? આ અંગે આપનું મંતવ્ય કઈ રીતનું બનશે? ઝરનાજી, તમારી વાત સાચી છે કે ઘણા બધા જે ડેવલપર્સ આવ્યા છે, મુંબઈ રિજનમાં આવ્યા છે કે બીજા જગ્યામાં આવે છે, મોસ્ટલી લોકલ પાર્ટનર્સ સાથે એ લોકો જોડાઈ ગયા છે. કેવી રીતે કે જમીનનું જે વાતો છે, અથવા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ છે, અથવા સ્લમનું રીડેવલપમેન્ટ છે, અથવા ઇન્ડસ્ટ્રીયલ કમર્શિયલ જે પ્રોજેક્ટ છે, જે જમીનની વાત છે, એ મોસ્ટલી એટલીસ્ટ 75% 80% લોકલ સાથે જોડી ગયા છે. એન્ડ એ લોકો બધું આ કન્સોલિડેશન કરીને આ જે બીજા શહેરોથી આવે છે એના સાથે જોડી જાય છે. તો એ લોકોનો એક ઇઝી માર્ગ થઈ ગયું છે કે લોકલ ડેવલપર્સ જે છે, પાર્ટીઝ છે, એ આ બધું સાફ કરીને આપી દે છે. એન્ડ ધીઝ પીપલ આર કોન્સન્ટ્રેશન ઓન કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ અને સેલ એન્ડ માર્કેટિંગ. તો એટલે એ લોકોને પણ ઇઝી પડી જાય છે એન્ડ લોકલ પીપલને એક પ્રોફિટ મોટિવ કે એ લોકો આ બધી વસ્તુ ક્લિયર કરીને આપી દે. જી, તો આપણે આ એક મોટા બદલાવની જે ખાસ કરીને અહીં આગળથી ચર્ચા કરી કે જેવી જેડી અને જુદા જુદા રાજ્યોની અંદર થઈ રહ્યા છે, ત્યારે જ નિરંજન સર, એક બીજું આપણે જે ખાસ કરીને મુંબઈ અને MMRની અંદર જોઈ રહ્યા છે, મોટી સંખ્યામાં પ્રોજેક્ટ રીડેવલપમેન્ટના આવી રહ્યા છે. જે વેસ્ટર્ન લાઇનના સબબ છે ત્યાં તો આપણે જોઈ રહ્યા છે કે આખાને આખા વિસ્તારમાં રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. ઘણી મોટી સંખ્યામાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ અને નામી ડેવલપર જેમણે અત્યાર સુધી નવી લેન્ડ ઉપર નવા પ્રોજેક્ટ જ કર્યા હતા, એ પણ હવે રીડેવલપમેન્ટની અંદર આવી રહ્યા છે. તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રીડેવલપમેન્ટની એટલી બધી જરૂર છે કે પછી ફ્રેશ લેન્ડ નથી? કઈ રીતે આ ટ્રેન્ડને તમે જોઈ રહ્યા છો? સ્લમ રીડેવલપમેન્ટ, બિલ્ડિંગ્સના રીડેવલપમેન્ટમાં બે વસ્તુ નવી આવી છે. શું છે કે આમાં બધીમાં સરકારે એક એડિશનલ FSIનું ક્લિયરન્સ આપી દીધું છે. તો જે જૂની FSI હતી એમાં તમે રિહેબિલિટેશન એ લોકોને જ કરો તો તમને એના કરતા ડબલ FSI તમને મળી જાય છે. એન્ડ બાકીની પણ FSI તમે સરકાર પાસેથી નહીં તો લોકલ ઓથોરિટી પાસેથી તમે ખરીદી કરી શકો છો. તો એટલે આ કોમ્બિનેશનમાં શું થાય છે કે જ્યાં 1 FSI પહેલા હોય તો આજના તારીખમાં 2, 3, 4 FSI પણ તમને મળી શકે છે. તો એટલે આ બધા જગ્યામાં સ્કોપ મળી ગયું છે કે આપણે સ્લમ રિહેબિલિટેશન કરીએ, અથવા સોસાયટી રીડેવલપમેન્ટ કરીએ, અથવા ઓલ્ડ સેસ બિલ્ડિંગ જે જૂના ટેનેન્ટેડ બિલ્ડિંગ્સ છે એમાં આપણે ડેવલપમેન્ટ કરીએ. એક નવી ઓપોર્ચ્યુનિટી બધી જગ્યાએ મળી ગઈ છે. સ્લમ રીડેવલપમેન્ટ મોટામાં મોટું તો ધરાવી છે, જે અડાની સાહેબે લીધું છે. બીજા પણ સ્લમ્સમાં બધા ડેવલપર આવે છે, જેમાં ક્લિયરન્સીસ એક પાર્ટી કરી દે છે, જે ડેવલપમેન્ટ કરે છે બીજી પાર્ટી કરે છે. સિમિલરલી રીડેવલપમેન્ટમાં પણ આ જ સ્ટોરી છે. તો ડેવલપમેન્ટ અલગ જે છે આમાં ઘૂસી ગયા છે. એન્ડ ઓપોર્ચ્યુનિટી ઘણી છે કેમ કે માર્કેટ હમણાં તેજ છે એન્ડ એમાં ડિમાન્ડ પણ ઘણી બધું છે. જી, તો આ આપણે રીડેવલપમેન્ટ કેમ થઈ રહ્યા છે અને મોટા ડેવલપર્સ જે આવી રહ્યા છે એની પણ ખાસ કરીને વાત કરી. અને હવે ખાસ્સા મોટા પ્રોજેક્ટ SRAના પણ અહીંયા આગળથી આપણને રીડેવલપમેન્ટની અંદર થતા દેખાઈ રહ્યા છે. પણ આગળ આપણે જે પાછલા થોડા સમયથી ટ્રેન્ડ જોઈ રહ્યા છે એ છે લક્ઝરી હોમ્સનો ટ્રેન્ડ. જે રીતના આપણે રિપોર્ટ્સ પણ આવતા જોઈ રહ્યા છે, જે આંકડાઓ પણ આવતા જોઈ રહ્યા છે,
અફોર્ડેબલ સેગમેન્ટના સેલ્સના આંકડા ઘટતા દેખાઈ રહ્યા છે અને સામે જે લક્ઝરી પ્રોડક્ટ છે, અલ્ટ્રા પ્રીમિયમ ના પ્રોજેક્ટ છે, એના વેચાણ, લોન્ચીસ આ બધું જ વધી રહ્યું છે. નિરંજન સર, આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આનું શું કારણ છે? કોવિડના પછી માણસોને ઘરના તરફે જરા વિચારધારા ચેન્જ થયું છે. પહેલા શું હતું કે અમે ઘરે રહેતા જ નહોતા. શું થયું, અમે વીકડેમાં કામ પર જઈએ, સાંજના આવીને થાકીને જમીને સૂઈ જવાનું, એન્ડ સેટરડે સન્ડે હોય કે સેટરડે સન્ડે હોય તો બહાર જવાનું, જમવાનું બહાર, ઘૂમવાનું, ફરવાનું, બધું આ બધી વસ્તુ ચાલતું હતું. કોવિડના ટાઈમે શું થઈ ગયું, અમે બધા ઘરે જ રહી ગયા, એટલે અમે બહાર જવાનું કંઈ રહ્યું જ નહીં. તો ઘરની વેલ્યુ વધી ગઈ, કેમ કે માણસોને જેની કેપેસિટી હતી કે મોટું ઘર લઈ શકે, એ બધાના મનમાં એ જ વિચાર કે અમે કેવી રીતે મોટા ઘરમાં રહીએ ને કેવી રીતે આપણે ઉપયોગ કરીએ, કેટલી એમ્યુનિટીઝ અમને જોઈએ. તો સડનલી કોવિડના પછી આ ડિમાન્ડ નીકળી આવ્યું છે મોટા ઘરોનું, વધારે એમ્યુનિટીઝનું, એન્ડ વિલિંગનેસ ટુ પે હાયર પ્રાઇસ ફોર આઇકોનિક પ્રોપર્ટીઝ. તો આ ત્રણેય વસ્તુ કોવિડના પછી બધું થઈ ગયું છે. તો એટલે આજના તારીખમાં આપણે જોઈએ કે મિડલ લેવલનું અપર મિડલ થાય છે, અપર મિડલનું HIG થાય છે, HIGમાં લક્ઝરી થાય છે, લક્ઝરીમાં સુપર આઇકોનિક થાય છે. તો બધાને એક લેવલ ઉપર ચાલી ગયા છે, ઓફકોર્સ સબ્જેક્ટ ટુ કેપેસિટી ટુ બાય, ઓબ્વિયસલી. તો આ બધી પહેલા શું હતું કે ઘરમાં આટલું બધું શાના માટે ઇન્વેસ્ટ કરીએ, આપણે કેટલું બધું ઘરમાં રહીએ છીએ, એવું વિચારધારા હતું. હવે નથી. હવે બધાને ઘર ગૃહસ્થી સારી જોઈએ અને બધી વસ્તુ, એમ્યુનિટીઝ, લક્ઝરી આઇટમ્સ પણ જોઈએ, એન્ડ દેખાદેખી પણ છે ઘરના. અમારો ફ્રેન્ડ આ લઈ લીધું તો અમને પણ લેવું છે, બીજા મોટા લે છે તો અમે પણ મોટા છીએ. તો આ બધી દેખાદેખીમાં બધું ચાલી ગયું છે ને હવે બધાનું એમ છે કે એ લઈ શકે છે તો મારી કેપેસિટી પણ છે લેવામાં. તો આ બધી ડાયરેક્શનમાં લક્ઝરી એલિમેન્ટ પણ વધી ગયું છે. ચર્ચાને આપણે આગળ વધારીએ તો આપણે જે રીતે અહીં આગળથી ચર્ચા કરી, અફોર્ડેબલ સેગમેન્ટ હોય, લક્ઝરી સેગમેન્ટ હોય, આ બધાની આપણે વર્ષોથી ચર્ચા કરતા આવ્યા છે. પણ હવે નવા એસેટ ક્લાસ આપણને આવતા રિયલ એસ્ટેટમાં, હાઉસિંગમાં જોવા મળી રહ્યા છે, જેમ કે સિનિયર લિવિંગ હોય કે સ્ટુડન્ટ લિવિંગ હોય. આના ખાસ પ્રોજેક્ટો થઈ રહ્યા છે. અમુક શહેરોમાં સિનિયર લિવિંગના પ્રોજેક્ટ ઓલરેડી થઈ ચૂક્યા છે અને લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ એસેટ ક્લાસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આની કેટલી જરૂર છે? કેટલા પ્લેયર્સ આની અંદર આવી રહ્યા છે અને કેવો રિસ્પોન્સ ગ્રાહકો તરફથી આવા પ્રોજેક્ટને મળે છે? સ્ટોરી તો સિમ્પલ છે. એક ન્યુક્લિયર ફેમિલીઝની બધાની આદત પડી ગઈ છે. જે વિલાયત જાય છે, જે વિલાયત નથી જતા, બીજા શહેરોમાં જાય છે, એ જ શહેરોમાં અલગ અલગ રહે છે. આ બધી વસ્તુ તો રિયાલિટી છે. તો સિનિયર લિવિંગની એક આઇસોલેશન થઈ ગયું છે. તો એટલે પ્રોજેક્ટ્સ આવી ગયા છે જેમાં સિનિયર લિવિંગની વધારે સુવિધાએ એકબીજાને સાથે મળી શકે, એન્ટરટેન થઈ શકે, કમ્યુનિટી સાથે ભેગા થાય, કંઈ એન્ટરટેનમેન્ટ પણ થાય, પણ સિનિયર લિવિંગની અધર સ્ટાઇલમાં રહેવાય છે. મને શું લાગે છે કે આ બધી સિનિયર લિવિંગની તમે એકદમ અલગ નથી કરી શકતા. તો એ પ્રોજેક્ટ્સ એરિયામાં જ્યાં યંગસ્ટર્સ પણ હોય એના સાથે પણ મળવું જોઈએ. સિનિયર લિવિંગ ડઝન્ટ મીન કંઈ આઇસોલેટેડ હિમાલયમાં કંઈ રાખવું જોઈએ. એ લોકોને પણ નજદીકમાં દે શુડ સી યંગર પીપલ, ચિલ્ડ્રન, ગ્રેન્ડ ચિલ્ડ્રન એટલીસ્ટ પ્લેઇંગ અરાઉન્ડ ધેર એરિયાઝ. તો એટલે સિનિયર લિવિંગનું તો વધી ગયું છે એન્ડ ઇન્ટરેસ્ટ ઇન સિનિયર લિવિંગ ઇઝ ડેફિનેટલી ઇન્ક્રીઝ. જે આપણે સ્ટુડન્ટ હાઉસિંગ છે એ પણ વધી ગયું છે, કેમ કે નેશનલ લેવલ પર બધા આવે છે જેમાં દે આર ગોઈંગ ટુ બેટર એન્ડ અધર ઇન્સ્ટિટ્યુશન્સ. તો સ્ટુડન્ટ હાઉસિંગ પણ થાય છે. અલગ અલગ બીજા પણ સ્ટાઇલ થયું છે, જેવી રીતે બ્રાન્ડેડ રેસિડેન્સીસ થયું છે. ટ્રમ્પ ટાવર્સ આપણે જોઈએ ને તો ટ્રમ્પ રેસિડેન્સીસ પણ આવશે. હવે એ બ્રાન્ડેડ છે પણ અલગ અલગ બીજા પણ બ્રાન્ડ છે.
જેમાં આપણે રેઝિડન્સીસ આર બ્રાન્ડેડ ટુ ધ પર્પસીસ ઓફ ઓલ ધીસ. સર્વિસ અપાર્ટમેન્ટ સ્ટાર્ટ થાય છે, તો જેવી રીતે આપણે દુબઈમાં જોઈએ છે, વિલાયતમાં જોઈએ છે, એના આઇસોલેટેડ કેસીસમાં પહેલાં પણ મુંબઈમાં હતું, જેવી રીતે તાજનું રેઝિડન્સીસ હતું. હવે ઘણા બધા નવા આવવા માંડ્યા છે, તો એટલે આપણે જોઈએ તો અલગ અલગ ટાઈપના બ્રાન્ડ્સ, અલગ અલગ આઈડિયાઝ, આ બધું રેઝિડન્સીસમાં પણ આવી માંડ્યો છે. જી નિરંજન સર, અને આપણે જે રીતે આપણે ચર્ચાઓ સતત કરતા રહીએ છીએ, આ ચર્ચાઓમાં તમે આના ઉપરાંત આપણે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર પણ આપણે ખાસ ભાર મૂક્યો છે. હવે લેબર્સના સ્કિલ ડેવલપમેન્ટની વાત આપણે પહેલાં પણ કરી છે. આ સ્કિલ ડેવલપમેન્ટમાં જે ગેપ છે એ વ્હાઇટ કોલર જોબમાં હોય, બ્લુ કોલર જોબમાં હોય, બંને જોબમાં છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને જો છે આ ગેપ તો એને કઈ રીતે બ્રીચ કરી શકાય? વ્હાઇટ કોલરમાં કઈ ગેપ નથી. તમને જેટલા પણ વ્હાઇટ કોલર જોઈએ તે કાલે મળી જાય. પણ બ્લુ કોલરમાં એકદમ મોટું ગેપ છે. તમને આજના તારીખમાં સુથાર, પ્લમ્બર, પેન્ટર, બારબેન્ડર, માર્બલ લેયર, આ બધાને તમને જોઈએ તો નથી મળતું. લાર્સન એન્ડ ટુબ્રો એક કંપની છે, મોટામાં મોટું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને રિયલ એસ્ટેટમાં કામ કરે છે. એ લોકોને સીઈઓને એક એલાન કર્યું, 2 મહિના 2.5 મહિનાની પહેલાની વાત છે. એમાં કીધું કે અમારા પાસે 25,000 સ્કિલ્ડ વર્કર્સનું શોર્ટેજ છે. એક કંપનીની વાત છે. તો એટલે સ્કિલિંગનું બહુ મોટું ગેપ છે. એન્ડ આજના તારીખમાં આપણે જોવા જઈએ તો આ જે રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇટ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયર ઇન ઇન્ડિયા, એગ્રીકલ્ચર પછી. અને અમને આ અનએમ્પ્લોયમેન્ટ પૂરું કરવું છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે જ વાત કરી કે વી મસ્ટ નાઉ ડુ મોર સ્કિલિંગ, એન્ડ સ્કિલિંગ ઉપર બહુ ઘણું બધું જોર આપણે કરવાની જરૂરત છે આ અનએમ્પ્લોયમેન્ટ સોલ્વ કરવા માટે. તો મારા અંદાજથી આ સ્કિલિંગનું ગેપ બહુ મોટું છે. સરકાર પણ એમાં ધ્યાન આપે છે. પ્રાઇવેટ ડેવલપર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની શુડ ઓલ્સો ફોકસ ઓન ઇટ. એન્ડ આ બધી ગેપ આપણે પૂરું કરશું તો 2 વસ્તુ થશે. એક તો જીડીપી વધી જશે, માણસોનું ઇન્કમ વધી જશે, because skilled workers are paid 3 times, 4 times as unskilled workers. એન્ડ પછી આપણે બીજા જ વાત જોઈએ તો ઓવરઓલ જીડીપી ગ્રોથ રિયલ એસ્ટેટને આમાં થઈ જશે, બેટર થશે એન્ડ ઇમ્પ્રૂવ થશે. જે આજે 6.2 છે, મને લાગે છે 2% જીડીપી ગ્રોથ તો આરામથી રિયલ એસ્ટેટને આ બધી વસ્તુઓમાં જ થઈ જશે, આપણે એના ઉપર વધારે ફોકસ કરીએ તો. ઓકે, તો આપણે અહીં આગળથી સ્કિલ ડેવલપમેન્ટની ખાસ કરીને વાત કરી, અને જો સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે ખાસ કરીને બ્લુ કોલર જોબની અંદર, તો જીડીપી ઉપર પણ આની અસર થઈ શકે છે, અને ઓવરઓલ રિયલ એસ્ટેટ પર એની ઇમ્પેક્ટની વાત કરી. નિરંજન સર, હજી એક મુદ્દા પર આપની સાથે ખાસ વાત કરવી હતી કે જુલાઈના પહેલા સપ્તાહમાં સીએનબીસી બજાર એટલે કે અઠવાડિયામાં 11 વર્ષ પૂરા કર્યા છે, અને સાથે સાથે જીએસટીને લાગુ થયાને પણ 8 વર્ષ પૂરા થયા છે. હવે આ 8 વર્ષની અંદર ખાસા જીએસટીમાં ચેન્જીસ આવ્યા છે, સરળીકરણ થયું છે, પણ હજી વધારે અહીંયા સરળીકરણની કે ફેરફારોની જરૂર છે. તો આપણે રિયલ એસ્ટેટને લગતી જો વાત કરી લઈએ, રિયલ એસ્ટેટને લગતા જીએસટીમાં હજી કયા સુધારાની જરૂર છે? 2 મોટા વિચાર છે. પોઈન્ટ નંબર 1, જેમાં આપણે ઇનપુટ ક્રેડિટ નથી મળતું. આપણે જીએસટી ભરીએ છીએ, પણ જીએસટીનું પ્રિન્સિપલ શું છે કે ઇનપુટ ક્રેડિટ મળવું જોઈએ. રિયલ એસ્ટેટમાં એ નથી મળતું. તો દેટ ઇઝ એક, એના ઉપર વિચાર કરવાની જરૂરત છે સરકારને. બીજી વસ્તુ શું છે કે મલ્ટિપલ જીએસટી કોસ્ટ જે આવે છે, સ્પેશિયલી અફોર્ડેબલ સેગમેન્ટમાં, એટલે આજના તારીખમાં અફોર્ડેબલ સેગમેન્ટની ઘણું બધું હાનિ થયું છે. બિગ પ્રોબ્લેમ ઇન સેલ ઓફ ધીસ થિંગ. એમાં આઈ થિંક વી નીડ ટુ એક્ઝેમ્પ્ટ જીએસટી કમ્પ્લીટલી ફોર ધ પર્પસીસ ઓફ સેલ ઓફ અફોર્ડેબલ હોમ્સ. કેમ કે આજના તારીખમાં આપણે 1.5-2 વર્ષમાં જોઈએ તો ટોટલ સેલ સંખ્યા, નંબર્સ ઓફ અફોર્ડેબલ હાઉસિંગ લગભગ 15-20% પણ વધારે ઓછા થયા છે 1.5 વર્ષની અંદર.
અને એ બહુ ડેન્જરસ છે ને આઈ થિંક ચિંતાજનકની વાત છે સરકારને માટે ને ઇન્ડસ્ટ્રી માટે પણ કે ડિમાન્ડ ઇન ધ કેસ ઓફ અફોર્ડેબલ હાઉસિંગ હેઝ ફોલન ઓર ધ કેપેસિટી ઓફ પીપલ ટુ બાય હેઝ ફોલન. પણ સારું થયું છે કે એટલીસ્ટ 100 બેસિસ પોઈન્ટ આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ ઓછા કર્યા, પ્લસ PMAY સ્કીમ રીઇન્ટ્રોડ્યુસ થયું છે, પણ આઈ થિંક ધ કન્ડિશન્સ આર લિટલ મોર સ્ટ્રિંજન્ટ. તો આ બંને વસ્તુ થોડું હેલ્પ કરશે અફોર્ડેબલ હાઉસિંગને ફરીથી રીસ્ટાર્ટ કરવા માટે. પણ આઈ થિંક મોર હેલ્પ નીડિંગ સ્પેશિયલી ઇન રિમૂવિંગ GST ફોર અફોર્ડેબલ હાઉસિંગ. કે તો અફોર્ડેબલ હાઉસિંગની સમસ્યાને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે હાઉસિંગ ફોર ઓલ માટે પણ તેની ખાસ જરૂર છે. પણ આપ હંમેશાથી જે રીતે કહેતા આવ્યા છો કે રેન્ટલ હાઉસિંગની ઉપર એક ખાસ ફોકસ હોવું જોઈએ, તો રેન્ટલ હાઉસિંગને તમે કઈ રીતે આગળ વધતા જોઈ રહ્યા છો? જો અમેરિકા જैसे एकदम रिचेस्ट कंट्री આપણે ગણાય વર્લ્ડમાં, તો 50% માણસો બર્થથી ડેથ સુધી, જન્મથી મરણ સુધી એ લોકો રેન્ટલમાં રહે છે અમેરિકામાં. તો આપણે ક્યાં અપેક્ષા રાખીએ કે બધાને ઓનરશિપ ઘર રહેવું જોઈએ? તો એટલે રેન્ટલ હાઉસિંગને આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂરત છે. એને પણ આપણે કંઈ રાહત આપવું જોઈએ. આપણે જે ઓનરશિપ અપાર્ટમેન્ટ્સમાં સરકારે બેનિફિટ આપે છે એ રેન્ટલમાં પણ આપવાની જરૂરત છે. મેઇન એક જ સેક્ટરમાં એ લોકોએ કરી દીધું લાસ્ટ યર. એ શું કર્યું કે ઇન્ડસ્ટ્રીયલ હાઉસિંગ હોય, જે ઇન્ડસ્ટ્રી હોય એની બાજુમાં તમે ફેક્ટરી રાખો, હાઉસિંગ રાખો, રેન્ટલનું હાઉસિંગ અથવા ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સનું હાઉસિંગ, જેવી રીતે ચાઇનામાં થયું છે. તો એના તમને ઘણા બધા ટેક્સ બેનિફિટ મળે છે. બટ જે બાકીના જે રેન્ટલ છે, તમે જર્નલિસ્ટ છો, તમે રેન્ટલ હાઉસિંગમાં ક્યાં પણ લેશો, તમે બોમ્બે મુંબઈમાં છો, કાલે અમદાવાદ જાઓ કે દિલ્હી જાઓ કે ક્યાં પણ જાઓ, સુરત જાઓ, પણ તમને રેન્ટલ હાઉસિંગ તમે લેશો તો તમને એ કાંઈ પણ બેનિફિટ નથી મળતું. તો એટલે આમાં પણ કાંઈ બેનિફિટ આપવાની બહુ જરૂરત છે. તો પીપલ વિલ ક્રિએટ મોર રેન્ટલ હાઉસિંગ ઓલ્સો, જે પણ જરૂરિયાત છે. તો એટલે આનું કઈ રસ્તો કાઢવો જોઈએ કે કેવી રીતે આપણે આમાં ઇન્વેસ્ટમેન્ટ આવે ને કરે. આપણે ખ્યાલ રાખો કે આપણે જે FDI આવેલું છે ને ઘણું બધું FDI જે આવેલું છે, બધા કમર્શિયલમાં આવ્યું છે. એ લોકો રેન્ટલમાં આવ્યા જ નથી, કેમ કે સરકારના કોઈ બેનિફિટ જ નથી આમાં. તો એટલે આ કરવાની બહુ જ આવશ્યકતા છે. તો જો રેન્ટલ હાઉસિંગ પર થોડું ફોકસ કરવામાં આવે, રાહતો તમામ રેન્ટલ હાઉસિંગને મળે, તો હાઉસિંગ ફોર ઓલનો ઉદ્દેશ્ય સરળ થતો આપણને દેખાઈ શકે છે. પરંતુ નિરંજન સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ ખાસ દિવસે આ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને સતત 11 વર્ષથી અમારી આ જર્નીમાં આપનો સાથ સહકાર રહ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.